બરોડા ડેરી ચૂંટણીનો મામલો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા મતદાન કરવા માટે પહોંચ્યા અને આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું, કહ્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે તો મૌડી મંડળ નક્કી કરશે। આ સાથે જ ડભોઈના એક મુસ્લિમ યુવક સિરાજ દ્વારા હિન્દુ બનવા માટેની અરજી કરવામાં આવી છે। તે મુસ્લિમ ધર્મ છોડી અને હિન્દુ ધર્મ અપનાવવા માંગે છે। આ અંગેની અરજીને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપીને કહ્યું કે આ અંગેનો નિર્ણય પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે। ડભોઈ ઝોનનું બરોડા ડેરીની ચૂંટણી છે। અમારા ઉમેદવાર છે દીક્ષિત પટેલ। હું ડભોઈનો મતદાર પણ છું, ધારાસભ્ય તો છું પણ મતદાર પણ છું, એટલે મતદાન કરવા આવ્યો છું। અને સ્વાભાવિક છે કે ભાજપના મેન્ડેટ પર દીક્ષિત પટેલ લડી રહ્યા હોય ત્યારે જીત નિશ્ચિત છે। પશુપાલકોના હિતમાં જ આ નવું બોર્ડ નિર્ણય લેવાનું છે। જે ભાવફેરની ફરિયાદ આવે છે, સારામાં સારો ભાવફેર મળે એવી સૂચનાઓ આપવામાં આવશે। એ મને મીડિયા મારફત જાણમાં આવ્યું છે, પણ આ કલેક્ટરનો વિષય છે। કલેક્ટર કાયદા પ્રમાણે જે કંઈ નિર્ણય લેવાનો હોય લેશે, એમાં અમારે બોલવાનું નહીં।